જે લોકો આજે આપણને આખું માર્કેટ આઉટલુક અને કયા સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, કયા શેરખાનના એવા પ્રોડક્ટ્સ છે કે જે તમને વેલ્થ ક્રિએશનમાં હેલ્પફુલ થઈ શકે છે. તો એના માટે ખાસ આજે આ સેશન રાખેલું છે. તો તમે લોકો આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખાસ આ સેશનનો લાભ લેજો, જેથી કરીને આવતા 2-3 વર્ષમાં માર્કેટમાં તેજી રહે અને આપણી વેલ્થ કઈ રીતે વધારે ક્રિએટ થઈ શકે અને મજબૂત ઇક્વિટીનો પોર્ટફોલિયો આપણે બનાવી શકીએ, એના માટે શેરખાનના ક્લાયન્ટ્સ માટે આપણે જે આ સેશનનું આયોજન કરેલું છે. અને વધારે સમય હું હવે નહીં લઉં. આઈ વેલકમ પરાગ સર ટુ ટેક અપ ધ માઇક and carry on with the rest of the presentation. Thank you so much. Yeah, before you start, I'll just have a word. मेरा नाम गौरव दुआ है. मैं सीनियर वाइस प्रेसिडेंट हूँ और कैपिटल मार्केट स्ट्रेटेजी का हेड हूँ. ये जो आज प्रेजेंटेशन हम लोग कर रहे हैं, इसके 2 पार्ट हैं. पहला है मार्केट आउटलुक. मार्केट एक नए हाई पे है. अभी यहाँ से हमारा क्या व्यू है और क्या स्ट्रेटेजी होनी चाहिए, और जो इन्वेस्टमेंट के लिए जो स्टॉक्स हैं या इन्वेस्टमेंट पोर्टफोलियो के जो है प्रोडक्ट्स हैं, उसके बारे में हम लोग करेंगे बात. सो इसके बाद कोई भी आपके होंगे सवाल जवाब, उसके लिए भी बहुत टाइम होगा. तो आपके कुछ भी सवाल डाउट्स जो भी रहेंगे, you can say write on the chat, and after the presentation we'll be able to answer that. Over to you, Parag. Thank you very much. હું બધાનું સ્વાગત કરું છું આજના પ્રેઝન્ટેશનમાં. જેમ કે ગૌરવ સરે કીધું, આ પ્રેઝન્ટેશન આપણે 2 પાર્ટમાં કરીશું. તો આપણે પહેલો પાર્ટ જે માર્કેટ આઉટલુક છે એના ઉપર જોઈ લઈએ. અગર તમે જોયું હશે, છેલ્લા ડિસેમ્બર મહિનાથી અને ઇનફેક્ટ પોસ્ટ કોવિડ જેને આપણે કહીએ છીએ, એટલે કોવિડ તો ફર્સ્ટ વેવ આવ્યા પછી જે માર્કેટ વધ્યું છે, આ એક નિફ્ટીનો ચાર્ટ છે. ડિસેમ્બર 2020 થી અત્યાર સુધીનો માર્કેટે છેલ્લા 10 મહિનામાં ઓલમોસ્ટ 4000+ પોઈન્ટની રેલી લીધી નિફ્ટીએ. આપણે ક્યાંક 13000 લેવલ પર હતા ડિસેમ્બરમાં, જે હમણાં ઓલમોસ્ટ આપણે 17500+ ના લેવલ ઉપર છીએ. ઓલમોસ્ટ 4500 પોઈન્ટની રેલીની અંદર તમે જોયું હશે તો ઇન્ડિયાને કોવિડ-2 નો વેવ આવી ગયો, સેકન્ડ વેવ ઓફ કોવિડ. એની પછી આપણે ઇન્ટરેસ્ટ રેટમાં રાઈઝ થવાની વાતો આવી ગઈ હતી વચ્ચે, ઇન્ફ્લેશન રાઈઝ થઈ ગયું હતું એ હિસાબે, ફુગાવાના હિસાબે. એના પછી ચાઇનાના ટેક્સ સ્ટોકની બી કરેક્શન બધું કર્યા બાદ બી માર્કેટે સોલિડ અપમૂવ આપ્યું છે. આપણે એના થોડા રિઝલ્ટ જોઈએ. ઇનફેક્ટ આ જે રેલી છે આખી, એ રેલી ફક્ત ઇન્ડિયા પૂરતી નથી. વર્લ્ડના ઓલમોસ્ટ બધા ઇન્ડાઇસીસે સારા એવા રિટર્ન આપ્યા છે. અગર હું આ સ્લાઇડ ઉપરથી જોઉં તો MSCI વર્લ્ડ ઇન્ડેક્સ છે. MSCI એટલે મોર્ગન સ્ટેનલી કમ્પોઝિટ ઇન્ડેક્સ. જે વર્લ્ડ ઇન્ડેક્સ છે જાન્યુઆરી મહિનાથી ઓગસ્ટ મહિના 2021 સુધી 17% રિટર્ન આપ્યું છે. જ્યારે S&P 500 જે યુનાઇટેડ સ્ટેટ્સનો ઇન્ડેક્સિસ છે, જે 20% રિટર્ન. ફ્રાન્સના ઇન્ડેક્સ છે 20% રિટર્ન. નિફ્ટી એ 22%, સેન્સેક્સ એ 20%, રશિયા 20%. એટલે કહેવાનો મતલબ છે કે ફક્ત ને ફક્ત ઇન્ડિયા પૂરતી રેલી નથી રહી હવે. આ એક ગ્લોબલ રેલી છે. અગર હું ઇન્ડિયાની વાત કરું કે કયા સેક્ટરે સૌથી વધારે આ રેલીની અંદર પાર્ટિસિપેટ કર્યું છે, તો રિટર્ન્સ આપ્યું છે. તમે જોશો બીએસસી મેટલે 77% રિટર્ન આપ્યું છે ફ્રોમ ધ સેમ ટાઈમ, જાન્યુઆરી થી ઓગસ્ટ 2021. એવી રીતે યુટિલિટીઝ, ટેલિકોમ, રિયાલિટી સેક્ટર એ કોન્ટ્રીબ્યુટ કર્યું છે આ રેલીમાં. ફક્ત ઓટો એ 8% જ ગ્રોથ આપ્યું છે બીકોઝ ઓફ ધ સપ્લાય સાઇડ ઇશ્યુ. બાકી બધા જ ઇન્ડાઇસીસે આ જે રેલી થઈ છે એમાં પાર્ટિસિપેશન આપ્યું. ઘણી વખત આપણે કહીએ છીએ કે FII ના ફ્લો ઉપર ઘણું બધું ડિપેન્ડ હોય છે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ. તો એ આ સ્લાઇડ દર્શાવે છે ઓગસ્ટ 2020 થી લઈને ઓગસ્ટ 2021 સુધીની આ સ્લાઇડ છે. અગર તમે જોશો તો માર્ચ મહિનાથી થોડું સેલિંગ FII ના તરફથી આવ્યું છે. Shamin, can you please Piyush?
अगर હું માર્ચ 21 થી જોઉં તો FII એ ક્યાંક જઈને સેલિંગ જ કર્યું છે, એની સામે DII ઇન્વેસ્ટ કર્યું છે, તો બી નિફ્ટીની રેલી કન્ટિન્યુ છે. કહેવાનો મતલબ છે કે હવે ઇન્ડિયન માર્કેટ્સ ક્યાંક જઈને FII ના ફ્લો ઉપર ડિપેન્ડન્ટ નથી. ઇટ્સ અ બ્રોડ બેઝ ઇન્વેસ્ટમેન્ટ્સ that has come in the FY 2022 એટલે કે એપ્રિલ, મે અને જૂન 2021 નું અગર રિઝલ્ટ સીઝનની એનાલિસિસ કરીએ આપણે તો નિફ્ટીની જે કંપનીઓ છે એને યર ઓન યર 101% ગ્રોથ લીધેલી છે. ઘણા લોકો એવું ડિબેટ કરશે કે લો બેસ હતું એના માટે. લો બેસ હોવા છતાં બી અગર આપણે જોઈએ તો સેકન્ડ વીક ઓફ કોવિડ આ ટાઈમે જ આવેલું, એના પછીથી આપણે સારી એવી રેલી થયેલી છે. જૂન 2020 જ્યારે ફર્સ્ટ લોકડાઉન થયેલો, ત્યારે અર્નિંગ્સ ગ્રોથ 25% નેગેટિવ હતી, જે સપ્ટેમ્બરમાં થોડી સંભળી, ડિસેમ્બર ક્વાર્ટરમાં થોડી 2020માં સંભળી, અને એના પછી માર્ચ અને જૂન મહિનામાં 100% ગ્રોથ લીધેલી છે. અને આગળના ક્વાર્ટર્સ બી સારા હશે એવું અમારું અનુમાન છે. સેમ રીતે સેન્સેક્સ એ બી 41% ને 66% સેન્સેક્સ ની કંપનીઓએ પેટમાં ગ્રોથ આપેલો છે. નિફ્ટીની અગર વાત કરું તો નેટ પ્રોફિટ જે છે એ છેલ્લા 2 ક્વાર્ટરમાં ડબલ થઈ ગયો છે. એની અંદર એઝ વી સેડ મેટલ એ બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે, ઓલમોસ્ટ 40% ગ્રોથ જે આવ્યો છે નિફ્ટીના પ્રોફિટમાં 100% માં મેટલ સૌથી મોટું કોન્ટ્રીબ્યુશન હતું, અને પછી બીજા બધા જ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન આવ્યું છે. 45% નિફ્ટીની કંપનીઓએ અબાવ અર્નિંગ્સ એસ્ટિમેટ આપ્યા છે, બોથ ઓન ધ ટોપ લાઇન અને બોટમ લાઇન. એટલે કે સેલ્સ અને પ્રોફિટમાં બેઉમાં 45% નિફ્ટીની કંપનીએ કન્સેન્સસ એસ્ટિમેટ બીટ કર્યા છે. એની અંદર મેની મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ અને આઈટી આ ત્રણ સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન કરે છે. આખું જે નિફ્ટીનું અર્નિંગ્સ આવ્યું છે એ Q1 પછી સ્ટેબલ થયું છે, અને એના લીધે જ અર્નિંગ એસ્ટિમેટમાં અપગ્રેડ થયું છે ડિસ્પાઇટ સેકન્ડ વેવ ઓફ પેન્ડેમિક. કે કોર્પોરેટ ઇન્ડિયા છે એમને પેન્ડેમિકમાં કેવી રીતે ડીલ કરવું એ ફર્સ્ટ વેવ પછી શીખી લીધું છે, અને જેનો આપણને પરિણામ સેકન્ડ વેવમાં જોવા મળે છે. એના પછી જે અપગ્રેડ્સ આવ્યા છે નિફ્ટીના અર્નિંગ્સમાં from all the analysts and all the broking houses, including Sharekhan, which is phenomenal. એવી રીતે BSE 200 માં બી અર્નિંગ્સ અપગ્રેડ આવ્યા છે. એટલે કહેવાનો મતલબ છે કે અર્નિંગ્સ અપગ્રેડ ફક્ત નિફ્ટીને સીમિત નથી, પણ ઓવરઓલ BSE 200 બ્રોડ બેઝ અર્નિંગ્સ અપગ્રેડ થયેલું છે. સો અમારું એવું માનવું છે કે આ ક્યાંક જઈને મલ્ટી યર ગ્રોથ રેલી થઈ શકે છે. આનું રીઝન બીજું છે કે ગવર્નમેન્ટ અને ગવર્નમેન્ટની જેટલી બી એન્ટિટીઝ છે એ બહુ જ સપોર્ટ કરી રહી છે, એમના પોલિસીસ બહુ જ સપોર્ટ કરી રહ્યા છે ઇકોનોમી અને બિઝનેસીસ. વેરી અકોમોડેટિવ પોલિસી, મોનેટરી પોલિસી બાય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. લો ઇન્ટરેસ્ટ રેટ, જેની લીધે હાઉસિંગ લોન્સમાં ઘણું બધું આપણને રાહત મળી છે, બધા જ ઇન્ટરેસ્ટ રેટ પર રાહત મળી છે. લિક્વિડિટી એમ કઈ કમ્ફર્ટેબલ રહેવા પર રાખ્યું કે લિક્વિડિટીનો ઇશ્યુ ના આવે. એવી રીતે જ ગવર્નમેન્ટે ફિસ્કલ સ્ટિમ્યુલસ આપેલા છે ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, જ્યાં એ લોકો સસ્તામાં લોન લઈ શકે છે, જેના લીધે આગળ જઈને એમને ગ્રોથ કરવો હોય તો એ થઈ શકે છે. સો ક્રેડિટ અને લિક્વિડિટી સપોર્ટ આપેલું છે. મેન્યુફેક્ચરિંગ પુશ આપેલું છે, જે આપણે PLI સ્કીમ કહેવાય છે, કે પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ કહેવાય છે, જેના લીધે પ્રાઇવેટ સેક્ટરને એ લોકો ફોકસ કરી રહ્યા છે કે મોટું સ્કેલ, એટલે તમારું પ્રોડક્શન તમે વધારી શકો, તમે એક્સપાન્શન કરી શકો અને તમે ગ્લોબલી કમ્પીટ કરી શકો. એના માટેની ગવર્નમેન્ટ લિંક ઇન્સેન્ટિવ સ્કીમ લઈ આવી છે. અને અસેટ મોનેટાઇઝેશન હું આગલી સ્લાઇડમાં આના ઉપર થોડું વધારે પડતું ડિસ્ક્રાઇબ કરીશ. અગર હું ફક્ત PLI સ્કીમ ઉપર જોઉં તો ગવર્નમેન્ટે ઓલમોસ્ટ 1.5 લાખ કરોડ 1.5 લાખ કરોડ રૂપિયા ટેકનોલોજી અપગ્રેડ અને એક્સપાન્શન માટે આપેલા છે. આ બધા સેક્ટર બેનિફિટ થશે, જેના લીધે તમે ગ્લોબલી કોમ્પિટિટિવ થઈ શકો છો, તમને ઓછા પૈસા ઉપર વ્યાજ મળે છે, અને જેના હિસાબથી તમે આગળ વધી શકો છો. એવી રીતે જ
નેશનલ અસેટ મોનેટાઇઝેશન પ્લાન જોઉં તો ગવર્મેન્ટ એવું માનવું છે કે નેક્સ્ટ 3 થી 4 વર્ષમાં 6 લાખ કરોડ રૂપિયા એમનું પોતાનું એસેટ મોનેટાઇઝ કરશે, એટલે એસેટ વેચીને પૈસા ઉભા કરશે, જેમાં રોડ, રેલવે, પાવર ટ્રાન્સમિશન, પાવર જનરેશન, ટેલિકોમ એન્ડ આ બધા સેક્ટરમાંથી પૈસા આવશે. જેવાનો મતલબ એ છે ફ્રેન્ડ્સ કે હર વર્ષે અરાઉન્ડ 1.5 લાખ કરોડ રૂપિયાનું એસ્ટિમેટ છે, 1.5 લાખ થી 1.8 લાખ કરોડ, જેના લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગના લીધે સ્ટીલની ડિમાન્ડ, સિમેન્ટની ડિમાન્ડ, આ બધી અને એના લાગતા વળગતા જેટલા બી સેક્ટર હશે એની ડિમાન્ડ રહેશે આપણા દેશમાં, જેના હિસાબે જોબ ક્રિએશન અને એના હિસાબે એ બધી કંપનીઝના રિઝલ્ટ્સ આગળ જતા બી સારા આવતા રહેશે. આ એક વી શેપ રિકવરીની જે આપણે વાત કરીએ છીએ, અગર હું 2019-20, 2020-21 અને આપણા 2021-22 નું અગર કમ્પેર કરું તો આપણે 2019-20 માં Q1-Q2 માં 5% ની ગ્રોથ થઈ રહ્યા હતા, જીડીપી ગ્રોથ થઈ રહી હતી, જે બીકોઝ ઓફ પેન્ડેમિક અને લોકડાઉન્સ જે ઘટીને -22 to -24% થઈ ગઈ હતી. અને પાછી જે રિકવરી આવી છે Q3-Q4 માં, ત્યાં જઈને આપણે ઓલમોસ્ટ 20% ઉપર પાછા ગયા. તો જે આજે જે ફિગર દેખાઈ રહ્યું છે તમને કે વી શેપ રિકવરીની બાબતમાં વાત કરે છે. સો વી આર અબવ વોટ વી વર ઇન 2019. અગર હું સેકન્ડ વેવનું ઇમ્પેક્ટ વાત કરીએ તો આ સ્લાઇડની અંદર અમે દેખાડ્યું છે કે પ્રી પેન્ડેમિક, ડ્યુરિંગ પેન્ડેમિક અને પોસ્ટ પેન્ડેમિક, એટલે પેન્ડેમિક પહેલા, પેન્ડેમિકમાં અને પેન્ડેમિક પછી કેવા આપણા એક્સપોર્ટ્સ અને બીજા બધા જે આપણે જેને રિયલ ઇકોનોમિક ઇન્ડિકેટર કહેવાય છે એ દેખાય છે. આપણું એક્સપોર્ટ્સ જ્યાં $25 બિલિયન હતું યુએસનું જૂન 19 અને જુલાઈ 19 માં, જે ઘટીને $22 બિલિયન થઈ ગયું ડ્યુરિંગ પેન્ડેમિક, વધીને જૂન 21 અને 22 માં 32 અને 35 બિલિયન થઈ ગયું છે. એવી રીતે જ રેલ ફ્રેટ અગર તમે જોશો તો એ બી પ્રી પેન્ડેમિકના લેવલથી ઉપર જતું રહ્યું છે. ઈ વે બે જનરેશન જે ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે એ 1.8 મિલિયન હતું, જે વધીને 2 અને 2.4 મિલિયન થઈ ગયું છે, જે ડ્યુરિંગ પેન્ડેમિક 1.4 to 1.6 મિલિયન ઈ જનરેશન હતા. કહેવાનો મતલબ છે કે આ બધા ફોર્सेस અમને દેખાડે છે કે પાછા આપણે જ્યાં હતા 2019 એના કરતા બી સારા આપણે આગળ આવી ગયા છે, જેના લીધે આપણે માર્કેટમાં દેખાય છે કે તેજી ચાલુ. બીજો એક બહુ મોટો ફેક્ટર છે મોન્સૂનનો. આ ત્રીજું વર્ષ છે સાહેબ જ્યાં મોન્સૂન નોર્મલ છે. એસ્ટિમેટ પ્રમાણે લોંગ ટર્મ પીરિયડ એવરેજ અગર આપણે જે કહીએ એ ઓલમોસ્ટ સિર્ફ ફક્ત 4 થી 5% નીચે છે, એટલે ક્યાંક જઈને આપણે 96-97% છીએ. તો લોંગ ટર્મ એવરેજ રેનફોલ છે અને પ્લસ ગવર્મેન્ટે જે એમએસપી વધાર્યા છે, જે સપોર્ટ પ્રાઇસીસ જે ફાર્મરને આપવા વધાર્યા છે, જેના લીધે તમે જુઓ તો રૂરલ ઇકોનોમી એવી ખડતર છે, એમાં જરા બી બહુ મોટો ડીપ આવ્યો નથી અને એમના પાસે બીકોઝ ઓફ એમએસપી પૈસા હાથમાં રહેશે, જે પાછા ઇકોનોમીમાં પાછા આવશે. સો મોન્સૂન ઓલ્સો ઇઝ હેલ્પિંગ અસ ટુ હેવ એન ઓવરઓલ રિવાઇવલ ઇન ધ ઇકોનોમી. હું બીજી એક વાત કરું તો બેંક્સની વાત છે. આ ગ્રોસ એનપીએ એટલે નેટ પરફોર્મિંગ એસેટ કહેવાય છે. 2018 અને 2021 ના એનપીએ ની અમે કમ્પેર કરી છે. અગર તમે લેફ્ટ સાઈડ પર જોશો તો 2018 માં આપણું ટોટલ બેંક્સનું એનપીએ 11.2 હતું, જે પેન્ડેમિકમાં અને એના પછી ઘટીને 7.4 થઈ ગયું છે. અને નેટ એનપીએ તો 5.9 હતું, જે ઘટીને 2.3 થઈ ગયું છે. કહેવાનો મતલબ છે કે ઓછા લોકો દેવાળું ચૂકી રહ્યા છે. અને અગર હું પ્રોવિઝન કવરેજ રેશિયો, જેને આપણે પીસીઆર કહીએ છીએ, અને સીએઆર એટલે કેપિટલ એડિક્વસી રેશિયો, જે રાઈટ હેન્ડ સાઈડ પર દેખાય છે, એ જેટલા વધેલા એટલા સારા. પ્રોવિઝન રેશિયો 2018 માં 62.7% હતું, હમણાં વધીને 84% છે. પ્રોવિઝન કવરેજ રેશિયો એ હોય કે બેંક પાસે એ લોકો પૈસા બાજુમાં રાખે, અગર કોઈ બેડ લોન્સ કે બેડ એનપીએ થઈ જાય તો એ વધારી દીધું છે, એટલે એ લોકો પાસે એટલી કેશ અવેલેબલ છે. અને એવી રીતે જ તમારું જે કેપિટલ એડિક્વસી રેશિયો છે એ 13.7 માંથી 16.1 છે. સો ધીસ ઇઝ હેલ્પિંગ બેંક ફોર સ્ટ્રોંગર બેલેન્સ શીટ. હવે ફક્ત હું અગર અર્નિંગ્સ પર જોઉં, એન્ડ ઓફ ધ ડે ફ્રેન્ડ્સ, માર્કેટ ઇઝ પ્લે ઓફ અર્નિંગ્સ. અગર તમારા કોર્પોરેટ નંબર સારા આવશે તો તેજી કન્ટિન્યુ રહેશે.
હવે આ એક એસ્ટિમેટ છે. તમે અગર જોશો FY 2001 થી અમે લોકો એસ્ટિમેટ દેખાડ્યો છે. અગર હું ફક્ત FY 14 થી FY 14 થી લઈને FY 20 નું જોઉં તો નિફ્ટી નું એસ્ટિમેટ છે ને એ 400 થી લઈને 450 ની વચ્ચેની રેન્જ ચાલે છે ફોર ઓલમોસ્ટ 6 યર. 6 વર્ષ સુધી 400 થી લઈને 444 ની રેન્જમાં ચાલી રહી હતી નિફ્ટીની અર્નિંગ્સ. બટ પોસ્ટ પેન્ડેમિક 2021, 22 અને 23 જોઈશ તો જે 444 છે એ નિફ્ટીનું FY 22 અને FY 23 ની લોંગ એવરેજમાં ઓલમોસ્ટ 100% નો વધારો આવે. 2020 નું એસ્ટિમેટ 444 હતું અને 2022 નું 716 અને 2023 નું એક્સપેક્ટેડ છે 846. કહેવાનો મતલબ છે કે નિફ્ટીની અર્નિંગ્સ 100% થી ગ્રો થશે એવું અમારું એસ્ટિમેટ છે ડ્યુરિંગ ધીસ યર્સ. આ એક બહુ સિમ્પલ છે. કોર્પોરેટ પ્રોફિટ ટુ જીડીપી નો રેશિયો અમે લોકો એક આ ચાર્ટ પર આપ્યું છે. 2001 થી 2008 જોશો તમે તો 2.2 વાળું 7.8 સુધી વધ્યું હતું અને પછી ઘટવા લાગ્યું. 2001 થી 2008 સુધી જે વધતું હતું એ 2009 થી લઈને 2019 સુધી વધતું ગયું, પછી ઘટતું ગયું અને એક સ્ટેબલ થઈ ગયું છે અરાઉન્ડ 2.93 which is the bottom. અગર તમે 2002 માં બી જોશો તો 2.2 રેશિયો એ બોટમ હતી અને 2018 માં 2.9 બોટમ છે. એના પછી 2020 તમે જોશો તો ત્યાંથી ધીરે ધીરે બોટમ ને હિટ કરીને વધતી ગઈ છે અને અમારું એ જ માનવું છે કે જે 2002 થી 2008 માં થયું 2002 થી 2025 સુધી થશે. તો કોર્પોરેટ પ્રોફિટ ટુ જીડીપી રેશિયો બી 1.8 વાળું ધીરે ધીરે વધતો 4.4 થશે. અગર જીડીપી વધશે એનો મતલબ સીધો છે કે કોર્પોરેટ પ્રોફિટ્સ બી એના કરતા વધારે વધશે. એટલે આ રેશિયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમારું માનવું હોય કે ઇન્ડિયા નેક્સ્ટ 2 to 3 યર્સમાં વધશે, જીડીપી વધશે, તો તમારા કોર્પોરેટ પ્રોફિટ્સ બી એટલા જ વધશે. આ એક સ્લાઇડ જે છે એ છેલ્લા 2020, 21 અને 22 ની આઉટપુટ દેખાડી રહ્યું છે કે કઈ કન્ટ્રી કેટલું વધી રહી છે. અગર હું વર્લ્ડ આઉટપુટ જોઉં ઓન લેફ્ટ હેન્ડ સાઇડ તો 2020 માં ઇન્ક્લુડિંગ ધ પેન્ડેમિક -3.2 હતું, જે 2021 માં 6% ગ્રોથ આઉટપુટ જીડીપી ની દેખાડે છે અને 2022 માં ઓલમોસ્ટ 5% દેખાડે છે. આ બધી જ કન્ટ્રીઝ છે તેનું જીડીપી એસ્ટિમેટ આપેલું છે. આ સોર્સ જે છે એ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે. એવી રીતે તમે જોશો અગર રાઈટ હેન્ડ સાઇડમાં તો 2016 થી 2019 ની જીડીપી ની એવરેજ દેખાડી છે યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, બ્રિટન, કેનેડા, ઇટાલી, જર્મની અને જાપાનની. તો 2016 થી 2019 એ લોકો ક્યાંક US 2% થી ગ્રો થતું હતું, ફ્રાન્સ 2% થી ગ્રો થતું હતું, બ્રિટન 2% થી ગ્રો થતું હતું. બટ 2021 નું તમે ફોરકાસ્ટ જોશો તો યુનાઇટેડ સ્ટેટ્સ 6% થી, ફ્રાન્સ ઓલમોસ્ટ 6% થી, બ્રિટન 5% થી. કહેવાનો મતલબ છે કે બધા ગ્લોબલી જીડીપી ઇન્ક્રીઝ થઈ રહી છે. આવા ટાઈપમાં માર્કેટમાં બહુ મોટો ફોલ નથી આવતો. યુએસએ એક સ્કીમ આપેલી 2020 ની સાલમાં કે એ લોકો સ્ટિમ્યુલસ આપશે 2020 થી લઈને 2031 સુધી ટોટલ $5.7 ટ્રિલિયન સ્ટિમ્યુલસ આપશે, જે એ લોકોની જે હમણાં જીડીપી હતી 2020 ની એના 27% છે. જે 2008 માં ચાઇનાએ કરેલું જ્યારે એમના ત્યાં ઓલિમ્પિક્સ હતું ત્યારે ગ્લોબલ સ્ટીલ કન્ઝમ્પશન, ગ્લોબલ સિમેન્ટ કન્ઝમ્પશન એ જે ચાઇનાએ જે સ્ટિમ્યુલસ આપીને વધારે એવું જ કંઈક યુએસ કરી રહી છે 2020 થી 2031. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ ઓન અમેરિકન ફેમિલીઝ, અમેરિકન જોબ્સ ને લાવવા માટે એ જેટલું બી છે એ બધું એ લોકો $5.7 ટ્રિલિયન નું પેકેજ આપેલું છે ટોટલ, જે એ લોકોના જીડીપીના 27% છે. થોડા રિસ્ક ફેક્ટર બી જોઈ લઈએ. અગર પાછા કેસીસ, ડેલી કેસીસ જે હમણાં બહુ નીચે આવી ગયા છે સેકન્ડ વેવ પછી, અગર એ પાછા ક્યાંક થર્ડ વેવમાં વધવાના ચાલુ થયા જે અમુક કન્ટ્રીમાં આપણે જોઈ રહ્યા છે, અગર એ પાછું આપણા દેશમાં આવ્યું તો યસ ધેર ઇઝ અ ઇશ્યુ. બટ વેક્સિનેશન ડ્રાઈવ બહુ જ સારી ચાલી રહી છે. ઓલમોસ્ટ 1 કરોડ વેક્સિન રોજની રોજ અપાઈ રહી છે. એમ કહેવાય છે કે ઓલમોસ્ટ 71 કરોડ લોકોએ આપણા દેશમાં એક ડોઝ તો લઈ લીધો છે, which is 50% of the population. So અગર પેસ ઓફ વેક્સિનેશન આમ જ રહેશે અને અગર આપણને થર્ડ વેવ ન આવી તો this
રેલી કરી હતી. ઇકોનોમી પર બહુ મોટો ઇમ્પેક્ટ રહી ગયો. ફેડરલ રિઝર્વ જે છે એ અમેરિકાની સેન્ટ્રલ બેંક છે, એ લોકો ઓલરેડી વાત કરી રહ્યા છે સ્ટિમ્યુલસ જે બોન્ડ બાઇંગ પ્રોગ્રામ છે પાછો ખેંચવાનો, બીકોઝ ઇન્ફ્લેશન વધી રહી છે. તો બીજું રિસ્ક અમારા હિસાબે એ છે કે અગર રેટ હાઇક થશે ચાઇનામાં, આપણે યુએસમાં અને બીજા બધા યુરોપિયન કન્ટ્રીઝમાં તો ઇશ્યુ છે, પ્લસ ચાઇનાના જે ઇશ્યુઝ છે એ લોકો ટેકનોલોજી કંપનીઝ પર લાવી રહ્યા છે. તો આ અમારા હિસાબે એક થોડા કહેવાય ને જે ઇશ્યુઝ છે જે કરેક્શન લાવી શકે છે એના ઉપર ભાર દેવા જેવું છે. આપણે થોડી વેલ્યુએશન બાબતની વાત કરી રહીએ. વેલ્યુએશન સસ્તા નથી. we are somewhere around 24 times 2022 ના અર્નિંગ્સ અને 21.5 times 2023 ના EPS અર્નિંગ્સ. અગર તમે જુઓ આગળ આ ચાર્ટમાં તો એક યર ફોરવર્ડ નો ચાર્ટ આપેલો છે. અગર હું જોઉં તો 19 ઇઝ ધ એવરેજ અને એના પછી તમે જોશો તો ધીરે ધીરે રાઈઝ થતું ગયું છે. 2018-19 માં એ 25 ની ઉપર જતો હતો અને હમણાં ક્યાંક સબ 22-23 ની આજુબાજુ છે. અમે એમ નથી કહી રહ્યા કે ઇન્ડિયા સસ્તું છે, પણ અમે કહી રહ્યા છીએ કે અગર તમે પ્રોપર સ્ટોકમાં હશો, ત્યાં રિઝનેબલ વેલ્યુ છે, કંપનીની ક્વોલિટી સારી છે, તો તમને ઇન્વેસ્ટમેન્ટમાં વાંધો નહીં આવે. અગર હું આખા પ્રેઝન્ટેશનને સમ અપ કરું એક જ સ્લાઇડમાં, તો જે ડ્રાઈવર્સ છે એ કોર્પોરેટ પ્રોફિટ છે, પોલિસી ઇનિશિયેટિવ બહુ સારા છે, જે મલ્ટી યર ગ્રોથ આપણને આપતું જ રહેશે. નિફ્ટી 21.5 ટાઈમ્સ અર્નિંગ્સ પર છે હમણાં. એ સસ્તું નથી, બટ યસ ઇફ આટલી સ્ટ્રોંગ ઇકોનોમી છે અને કોર્પોરેટ પ્રોફિટ આવી રીતે જ આવતા ગયા સારા, અને ઇફ નો ઇન્ટરેસ્ટ રેટ વિચ ઇઝ રાઈટ નાઉ, તો આગળ જતા બી વાંધો નહીં આવે. નિફ્ટીમાં બહુ મોટી સારી એવી 4,500 પોઈન્ટ પ્લસની રેલી થઈ ગઈ છે. હવે અહીંયાથી આપણે સારા ક્વોલિટી સ્ટોક્સ જ લેવાના છે, જેનાથી અગર કરેક્શન આવે બી તો બી આપણને વાંધો ના આવે. ક્વોલિટી સ્ટોક હશે તો પાછું બાઉન્સ સારું આપશે. મિડ કેપ અને સ્મોલ કેપ સ્પેસથી થોડાક આપણે દૂર રહીશું તો એ વધારે સારું છે. અવોઇડ સ્પેક્યુલેટિવ મોમેન્ટમ એન્ડ પેની સ્ટોક્સ અને increase your allocation in high companies, sectors like pharma, IT, like other service sectors. એક પાર્ટ પ્રેઝન્ટેશન કરું છું. અમારા હિસાબે આ ઇન્વેસ્ટમેન્ટ ટીપ્સ છે જે અમને લાગે છે કે અમે એને ડિવાઇડ કરી કે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં આ બધી જ કંપની શેરખાન ફંડામેન્ટલ રિસર્ચ કવર કરે છે. આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મિડ કેપમાં દાલમિયા ભારતથી લઈને ઓબેરોય રિયાલિટી અને બલરામ ટૂંચીથી લઈને એએમસી. અમારા હિસાબે અગર આ બધી કંપનીમાં અહીંયાથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીશું તો નેક્સ્ટ 2 to 3 યર્સમાં આપણને આપણા પૈસાનું સારું વળતર જોવા મળશે. So with this આપણે અમારા પ્રેઝન્ટેશનના સેકન્ડ પાર્ટમાં જઈએ. ઘણા ક્વેશ્ચન એવા હોય છે કે કેવી રીતે અમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. મોડલ પોર્ટફોલિયો અમારો એક ઇન હાઉસ પ્રોડક્ટ છે. મોડલ પોર્ટફોલિયોમાં આપણે એકદમ સિમ્પલ છે તો તમે અગર એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ શેરખાનના હો તો તમને મોડલ પોર્ટફોલિયોમાં તમે બહુ ઇઝીલી એફોર્ડ કરી શકો છો. અમે લોકોએ ટ્રેક રેકોર્ડ આપ્યો છે કે વી હેવ કન્સિસ્ટન્ટલી બીટ બેન્ચમાર્ક નિફ્ટી અને ઇન્ડેક્સ જેવી બેન્ચમાર્ક. ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચ છે વિથ એક્ટિવ ટ્રેકિંગ ઓફ ઇન્ડિવિડ્યુઅલ પોર્ટફોલિયો. ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચનો મતલબ એ થાય કે જ્યારે બી લોસ બી બુક કરવો હોય, અમે રોંગ બી થઈ શકે છે તો લોસ અમે બુક કરી લઈએ છીએ, એટલે એને કહેવાય ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચ. તમને મંથલી પરફોર્મન્સ મળી જશે, તમારા ઈમેલમાં આવશે, તમે લોગિન બી કરીને જોઈ શકો છો ક્યારે બી કે તમારું પોર્ટફોલિયો કેવી રીતે પરફોર્મ થઈ રહ્યું છે. સેમ પીએમએસ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસની જેમ જ ચાલે છે, ફક્ત ને ફક્ત 5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ. પીએમએસ ની અંદર તમારે 50 લાખ રૂપિયાની મિનિમમ ટિકિટ સાઇઝ છે અને આની અંદર ફક્ત ને ફક્ત 5 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે આ મોડલ પોર્ટફોલિયો ચૂઝ કરી શકો. બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આમાં દલાલી છોડીને કોઈ કોસ્ટ નથી, એટલે કે કોઈ એએમસી નથી, કોઈ પ્રોફિટ શેરિંગ નથી અને કોઈ લોકિંગ પીરિયડ. લોકિંગ પીરિયડ એટલે તમારા પૈસા છે તમને જ્યારે પાછા જુઓ ત્યારે તમને મળી જશે. બીજી વસ્તુ છે હું પ્રેઝન્ટેશનમાં આગળ બતાવીશ, આના ઉપર પૂરો કંટ્રોલ તમારો હશે. અમે ફક્ત એડવાઇઝર તરીકે
મોડલ પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન ની સ્ટ્રેટેજી ઉપર અમારા જે શેરખાના ઇન્વેસ્ટમેન્ટ યુનિવર્સ છે ઓલમોસ્ટ 180 થી 200 સ્ટોક છે, એમાંથી તમારા માટે અમે સ્ટોક ચૂઝ કરીશું. જે ઇન્વેસ્ટમેન્ટ યુનિવર્સ છે એ ઓલમોસ્ટ અમારા 12 એનાલિસ્ટ છે અને એ અહીંયાથી ટીમ છે કે સર અને સચિન મોતાજી એડ કરે છે. એ 12 એનાલિસ્ટ લોકો ઇનપુટ્સ આપીને જ અમે લોકો એની અંદર સ્ટોક ચૂઝ કરીએ છીએ. કોઈ બી એક સેક્ટરમાં 30% થી વધારે એક્સપોઝર નથી લેતા અને કોઈ બી એક સેક્ટરમાં 3 થી વધારે સ્ટોક બી નથી લેતા. એટલે આપણે જ્યારે 30% લઈએ તો 10% ટ્રેડિંગ સ્ટોકમાં અમે ઇન્વેસ્ટ કરીએ છીએ. તેથી આપણે રિસ્ક ઓછું. જે ટોપ 10 સ્ટોક હશે એ એકદમ સ્ક્રીનિંગ થઈને તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે. ઘણી વખત એવું થાય છે કે કોઈ સ્ટોક આજે તમને 10 સ્ટોક આપણે લઈએ તો એમાં આપણે ક્યારે નીકળવું એ બી અમે તમને કહીશું. એ 4 એવા સિનારીઓ છે બતાવી દઈએ કે અમારા ફંડામેન્ટલ એનાલિસ્ટના હિસાબે અગર ટાર્ગેટ અચીવ થઈ જાય તો અમે એ સ્ટોકને સેલ કરીને બીજો સ્ટોક બાય કરાવી દઈએ છીએ. સમજો કોઈ રિઝલ્ટ ખરાબ આવે યા ગવર્નમેન્ટની પોલિસી ફ્રેમવર્કની અંદર કોઈ અમારું જે પોઝિટિવ હતું નેગેટિવ થઈ જાય, ત્યાં અમે તમને કહીએ કે આમાંથી હવે આ સ્ટોકમાંથી નીકળી જવા જેવું છે. તમારા લેડ ભાવથી તમારા બાય પ્રાઇસથી અગર સ્ટોક 20% કરેક્શન થાય છે તો અમે સ્ટોકમાંથી નીકળીને બીજા સ્ટોકને ઇન્વેસ્ટ કરીએ છીએ. જ્યાં અમને લાગે છે કે આ સ્ટોક સારો એવો ચાલી ગયો છે અને હવે અહીંયાથી અમને વધારે અપસાઇડ નથી દેખાતી તો અમે એમાંથી નીકળીને એ બીજા સ્ટોકમાં જતા રહીએ જ્યાં અમને લાગે છે કે આની અંદર ખૂબ મોટી પોટેન્શિયલ બાકી છે. તો આ 4 સ્વરૂપોમાં અમે તમને કહીશું કે તમારે પ્રોફિટ બુક કરી લેવાનું, લોસ બુક કરી લેવાનું અને બીજા સ્ટોકમાં આપણે એન્ટ્રી મારી દઈશું. મોડ ઓફ કમ્યુનિકેશન તમારા ઓફિશિયલ ઈમેલ આઈડી અને ઓફિશિયલ એસએમએસ નંબર કોડ નંબર પર તમને ટ્રેડ મોકલવામાં આવશે. તમારે ફક્ત એને યસ કરી દેવાનો એટલે એ ટ્રેડ ડાયરેક્ટ એક્ઝિક્યુટ થશે. આનો ફાયદો એ છે કે હર એક ટ્રેડ બાય હોય કે સેલ હોય એ તમારા કન્સેન્ટથી જ ટ્રેડ થશે. You need your confirmation and that is only to be given by the clients and no audience. એટલે જ્યાં સુધી તમે હા નહીં પાડો યા તમે યસ નહીં કરો ત્યાં સુધી એ ટ્રેડ નહીં. આ એક પ્રોડક્ટ છે, આ મોડલ પોર્ટફોલિયો. તો આ સ્પેસિફિક પ્રોડક્ટ છે સ્ટાર પોર્ટફોલિયો. મોડલ પોર્ટફોલિયોની અંદર જ જેનું નામ અમે સ્ટાર મોડલ પોર્ટફોલિયો આપ્યું છે. આ ઓલ સીઝન્સ પોર્ટફોલિયો છે. અમે એની અંદર ઇટ ઇઝ અ મલ્ટી કેપ પોર્ટફોલિયો, બેલેન્સ ઓફ લાર્જ એન્ડ મિડ કેપ. અમે ફક્ત ને ફક્ત 30 કંપનીમાં ઇન્વેસ્ટ કરીશું જેની માર્કેટ કેપ 5000 કરોડથી વધારે હશે. એટલે 4999.9 કરોડની હશે તો અમે ઇન્વેસ્ટ નહીં કરીએ. 70% પૈસા તમારા લાર્જ કેપમાં લાગશે, ફક્ત 30% પૈસા તમારા ક્વોલિટી મિડ કેપમાં લાગશે જેની માર્કેટ કેપ 5000 કરોડથી વધુ. એકદમ ડિસિપ્લિન ઇન્વેસ્ટમેન્ટ અપ્રોચ છે. તમારો પોર્ટફોલિયો એવરી ડે એવરી મિનિટ ટ્રેક થતો રહેશે. આપણી ટીમ કેટલી છે જે ઇન્ડિવિડ્યુઅલ પોર્ટફોલિયો ટ્રેક કરતા જ રહે છે. અમે લોકો ટેકનોલોજીનો બી યુઝ કરીએ છીએ અને ઇન હાઉસ બી યુઝ કરીએ છીએ. એટલે ટેકનોલોજીની ઉપર બેઉનું મિક્સ કરીને તમારા માટે એક સુપીરિયર ઇન્વેસ્ટિંગ એક્સપિરિયન્સ બનાવીએ છીએ. હું ફક્ત ઓગસ્ટ 2021 નું પરફોર્મન્સની વાત કરી લઉં. એક મહિનામાં આપણે 4% રિટર્ન આપ્યું છે, જ્યારે નિફ્ટી 8% રિટર્ન આપ્યું છે. પણ તમે અગર 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષનું રિટર્ન જોશો તો અમે નિફ્ટી અને બીજા બેન્ચમાર્કને બીટ કર્યું છે. કહેવાનો મતલબ છે કે જેટલું લોંગર ટાઈમ ફ્રેમ આપણે સાથે રહીશું એટલું આપણને આપણા પૈસાનું સારું વળતર મળશે. આ 2 યર 3 યર અને ઇન્સેપ્શન CAGR રિટર્ન્સ છે. એબ્સોલ્યુટ પરફોર્મન્સ જેને કહેવાય છે. કહેવાનો મતલબ છે 2 વર્ષમાં અમે 68% પૈસા બનાવીને આપ્યા, જ્યારે એક ટાઈમે નિફ્ટી 55% ઉપર હતી અને BSE 60.2% ઉપર હતી. એવી રીતે 3 વર્ષ એવી રીતે જ અમે જ્યારથી ઇન્સેપ્શન 2018 થી ચાલુ કર્યું છે ત્યારથી. then આમની કમ્પેરિઝન અમે મ્યુચ્યુઅલ ફંડ જોડેથી કરીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડના જે સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ છે તેનું AUM ઓલમોસ્ટ 1,44,000 કરોડ આ AUM છે. ટોટલ આટલા બધા મ્યુચ્યુઅલ ફંડ. એક વર્ષ 3 વર્ષનું રિટર્ન જોઈએ તો 1 વર્ષની અંદર અમે 41% રિટર્ન આપ્યું છે, જ્યારે સેકન્ડ 2 યર અને 3 યરમાં અમે મ્યુચ્યુઅલ ફંડના રિટર્ન્સની બીટ કર્યા છે. એની સામે નિફ્ટીનું રિટર્ન આપ્યું છે. 2 વર્ષ
વર્ષમાં અમે 29.7% રિટર્ન આપ્યું છે અને 3 વર્ષમાં 18.14% રિટર્ન આપ્યું છે CAGR રિટર્ન્સ. અમારા ટોપ 5 પરફોર્મર ક્લાયન્ટ છે જે 2018 માં અમારી જોડે સંકળાયેલા હતા. એમનો પોર્ટફોલિયો ઓલમોસ્ટ 100% ઉપર છે. બીજા ક્લાયન્ટનો 102% ઉપર છે. ત્યારે સેમ ટાઈમે BSE 200 એ 56% રિટર્ન આપ્યું છે. એટલે અમે 43% આઉટ પરફોર્મ કર્યું. તમે બોટમ 5 ક્લાયન્ટ બી જોશો તો અંડર પરફોર્મન્સ એટલું કંઈ ખાસ નથી. 0.8% જ અંડર પરફોર્મન્સ છે between the bottom 5 client. પણ આમાં ઘણા બધા એવા ક્લાયન્ટ છે જે અમે મોકલેલા બધા ટ્રેડ નથી કરતા. એટલે રિક્વેસ્ટ એ છે કે અમે જેટલા બી બાય અને સેલ કરીએ તો તમે ટોટલ એક્ઝિક્યુટ કરવાનું ટુ ગેટ અ બેટર રિટર્ન્સ ઓન યોર પોર્ટફોલિયો. આ એક સેક્ટરલ એલોકેશન છે. જેમ કે પહેલા વાત કરી હતી, એક સેક્ટરમાં 30% થી વધારે અમે લોકો એક્સપોઝર લેતા નથી. તમે જોશો તો બેન્કિંગ એન્ડ ફાઇનાન્સમાં 27%, એફએમસીજી 17%, એવી રીતે એન્જિનિયરિંગ ને એવી રીતે તમારું બધું જ જેટલું બી ઇન્વેસ્ટમેન્ટ છે એ અક્રોસ સેક્ટર અમે લોકોએ સ્પ્રેડ કરીને રાખ્યું છે, જેથી પ્રોપરલી ડિવર્સિફાઈ થાય અને આપણને રિટર્ન્સ આવે. અમુક સ્ટોકની વાત કરી લો. SRF તરીકે કંપની છે. SRF લિમિટેડ જે અમે 18 માર્ચ 2020 લીધેલી જ્યારે 3000 રૂપિયાનો ભાવ હતો અને 31 ઓગસ્ટ 2021 માં 10,000 રૂપિયા 10,140 રૂપિયાનો ખર્ચ હતો. 228% રિટર્ન બનાવ્યું છે. 18 મહિનાથી અમે ઉભા છીએ અને આજે બી ઉભા છીએ. હમણાં તો 11,000 નો ભાવ થઈ ગયો હતો. પણ કહેવાનો મતલબ એ છે કે એવું નથી કે પૈસા 2 ગણા થયા કે 40% 50% રિટર્ન આપ્યું અને અમે સ્ટોકમાંથી નીકળી જઈએ છીએ. જ્યાં અમને લાગે છે કે કંપની સારું પરફોર્મ કરી રહી છે અને મેનેજમેન્ટ કોન્ફિડન્ટ છે આગળના ક્વાર્ટર્સ માટે બી, તો અમે સ્ટોક હોલ્ડ કરીને રાખીએ છીએ. એવી રીતે જ તમે જોશો PI ઇન્ડસ્ટ્રી, ઇન્કા લેબ અને રિલાયન્સ બધાની અંદર અમે એવરેજ 120, 177, 204 આટલા મહિનામાં રિટર્ન બનાવીને આપ્યું છે એબ્સોલ્યુટ ટર્મ્સ. અને ખાસિયત એ છે કે અમે સ્ટીલ હજી બી એ બધા સ્ટોક્સ ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોલ્ડ કરી રહ્યા છે. અમુક એવા બી સ્ટોક છે જ્યાં અમે લોકોએ 6-7 મહિનામાં 3 મહિનામાં એક્ઝિટ કરી લીધું છે, જ્યાં અમને લાગે છે કે વેલ્યુએશન વધી ગઈ છે. પોલીકેપ તરીકે કંપની છે જે 7 મહિનામાં અમને 77% રિટર્ન કરાવી દીધું અને અમે લેન અને વેચાણ 7 મહિનાની અંદર કરી દીધું બાય મેકિંગ 77% રિટર્ન. એવી રીતે તમે જોશો ICICI લોમ્બાર્ડે 6 મહિનામાં 27% રિટર્ન આપ્યું હતું. છેલ્લું ટાટા કન્ઝ્યુમર 3 મહિનામાં અમે 20% રિટર્ન લઈને એમાંથી બહાર નીકળી ગયા. એવાનો મતલબ છે કે એવું નથી કે બધું લોંગ ટર્મ હોલ્ડ કરીએ છીએ. અમને જ્યાં લાગે છે કે સ્ટોકની રેલી થઈ ગઈ છે અને હવે અહીંયાથી વધારે લાગતું નથી એની અંદર, તો વી એક્ઝિટ ધેટ સ્ટોક. એવી રીતે જેમ સ્ટાર પોર્ટફોલિયો છે એવી રીતે જ અમે એક પાવર પોર્ટફોલિયો ક્રિએટ કર્યું છે. પાવર પોર્ટફોલિયોનો બી આઈડિયા એ છે કે આ ફક્ત લાર્જ કેપ પોર્ટફોલિયો છે, આ મલ્ટી કેપ પોર્ટફોલિયો નથી. એટલે બહુ લાર્જ કેપ પોર્ટફોલિયો છે એટલે અમે ફક્ત એ જ કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ જેનું માર્કેટ કેપિટલાઇઝેશન 10,000 કરોડ ઉપર છે. પાવર પોર્ટફોલિયોમાં આપણે 5,000 કરોડ ઉપરની કંપની લઈએ છીએ. સ્ટાર પોર્ટફોલિયોમાં 5,000 કરોડની કંપની લઈએ છીએ. પાવર પોર્ટફોલિયોમાં 10,000 કરોડની ઉપરની માર્કેટ કેપની કંપની લઈએ છીએ. સેમ ડિસિપ્લિન અપ્રોચ છે. ઈચ એન્ડ એવરી પોર્ટફોલિયો ટ્રેક થાય છે. હ્યુમન અને ટેકનોલોજીનો યુઝ કરીને પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ એક્સપિરિયન્સ આપવામાં આવે છે. સેમ બધું મોડસ ઓપરેન્ડી સેમ છે. હું ફક્ત રિટર્ન્સની વાત કરી લઉં. ઓગસ્ટ 2021 માં તમે જોશો તો 6 મહિનાનું 20.1% રિટર્ન છે. એની રીતે 2 વર્ષનું રિટર્ન 27% છે, 3 વર્ષનું રિટર્ન 14% છે. જ્યાં 2015 થી ચાલુ કરેલું મિત્રો તો ઓલમોસ્ટ 15.9 or 16% રિટર્ન છે. At the same time નિફ્ટીનું CAGR રિટર્ન 11.9%, એટલે 12% છે. એટલે વર્ષે તમને 4% એડિશનલ મળે છે. આઉટ પરફોર્મન્સ 4% છે. સેમ રીતે 61.2% 2 વર્ષનું રિટર્ન પાવર પોર્ટફોલિયોમાં 3 વર્ષ, 5 વર્ષ અને ઇન્સેપ્શનનું રિટર્ન છે. 132% 5 વર્ષનું રિટર્ન છે. સેમ સિન્સ ઇન્સેપ્શન 2015 થી નોંધ 147% રિટર્ન. કમ્પેરિઝનમાં લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ જોડે અગર હું કમ્પેર કરું તો 1 વર્ષનું રિટર્ન 48.4% છે, જ્યારે એવરેજ પરફોર્મન્સ 1,74,000 કરોડના જેટલા બી મ્યુચ્યુઅલ ફંડ જે સાબિત થયેલા છે એનું રિટર્ન છે 50.3%. પણ તમે 2 વર્ષનું રિટર્ન જોશો તો 24.5% છે, જ્યારે અમારું 27% છે.
અને 3 વર્ષનું રિટર્ન જોશું તો 12.8% છે, ત્યારે અમારું 14.6% છે. અગેન સેઇંગ ધ ફેક્ટ ધેટ જેટલું લાંબુ આપણે સાથે રહીશું એટલું સારું પડતર મળશે. મિનિમમ ટિકિટ સાઇઝ ફક્ત ને ફક્ત 5 લાખ રૂપિયા છે. ટોપ અપ કરવું હોય તો 1 લાખ રૂપિયા થઈ શકે. પહેલાની અડધો ટકો છે. મોડરેટ રિસ્ક પ્રોફાઇલ છે. there is absolutely no profit sharing. જેટલા તમારા છે તમારા પૈસા છે તમે લઈ શકો છો. પ્રોફિટ શેરિંગ નહીં થાય. કોઈ એએમસી નથી, એટલે વાર્ષિક કોઈ ચાર્જ નથી અને કોઈ પ્રોફિટ ડિવાઇડ નથી. તમને જ્યારે તમારા પૈસા તમને જોઈએ ત્યારે ફક્ત એક ઈમેલ નાખી દો એટલે તમને આવી જશે. તમે પૈસા પે યુઝ કરી દો ત્યારે કોઈ બી સવાલ હોય તમારી લોકલ ટીમ છે તમે કોઈની સપોર્ટેડ છે ઈમેલ નાખી શકો છો. કોઈ બી રિપ્લાય as soon as possible. તો ભાઈ પરાગ શાહ છે. હું હવે રિક્વેસ્ટ કરીશ તમને બધાને મારું પ્રેઝન્ટેશન થઈ ગયું છે. કોઈ બી સવાલ હોય પ્રોડક્ટને લાગતા વળગતા ઇકોનોમીને લાગતા વળગતા આપણી જોડે ગૌરવ સર છે. he is into markets in almost 25 years. એમનો એક્સપિરિયન્સ ઘણો સારો છે. તો આપણે એમાંથી જેટલું જાણી શકીએ એટલું લઈ શકીએ આપણે એમની પાસે પૂછી. તમારા કોઈ બી સવાલ હોય તમે ચેટ બોક્સમાં લખી શકો છો, આપણે એમને આન્સર કરીશું. થેન્ક યુ વેરી મચ. Thank you, Parag, for a wonderful presentation. Now floor is open for question answer. કોઈને પણ પ્રેઝન્ટેશન ને લગતા, માર્કેટ ને લગતા, સ્ટોક્સ ને લગતા કઈ પણ સવાલ હોય તો તમે ગૌરવ સર અવેલેબલ છે. તમે ચેટ બોક્સમાં ટાઈપ કરીને પૂછી શકો છો. we will try to address maximum query. તમારા લોકોની જેટલી maximum query ક્વેશ્ચન આવશે એને અમે એડ્રેસ કરવાનો ટ્રાય કરીશું. તો ખાસ તમારે કઈ એવું પૂછવું હોય, તમારે કઈ જાણવું હોય, માર્કેટ માટેનો વ્યૂ અમે લોકોએ બતાવ્યો કે શું લાગી રહ્યું છે આવતા વર્ષોમાં અને શું સ્ટોક્સ, કયા ક્વોલિટી સ્ટોક્સ છે, શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એની અન્ડરસ્ટેન્ડિંગ આપી અને અમારા બે પ્રોડક્ટ પણ ડેમોન્સ્ટ્રેટ કર્યા. એને લગતા કોઈ સવાલ હોય તમને તો તમે ચેટ બોક્સમાં ટાઈપ કરી શકો છો. એક ખાલી રિક્વેસ્ટ છે કે બને ત્યાં સુધી તમારા ઇન્ડિવિડ્યુઅલ પોર્ટફોલિયોઝ ના સ્ટોક્સ ની ડિસ્કસ કરવા કરતા ઓવરઓલ શું લાગી રહ્યું છે કે કોઈ સ્ટોક્સ તમે બાય કરો છો તો એના માટેનો વ્યૂ તમે પૂછશો તો એ વધારે હેલ્પફુલ રહેશે. કારણ કે ક્રાઉડ બહુ છે એટલે જો દરેક વ્યક્તિ પોતાના સ્ટોક્સ, પોતાના પોર્ટફોલિયોનું કન્સર્ન આપશે તો કદાચ આપણે ટાઈમ એટલો છે, લિમિટેડ ટાઈમ છે આપણી પાસે કે આપણે એનો આન્સર ન કરી શકીએ. गौरव सर માટે એક सवाल है. गौरव सर आपके लिए एक क्वेश्चन है कि मैक्सिमम ड्रॉडाउन कितना है बोथ पोर्टफोलियोज में? हाँ, तो ये जो पोर्टफोलियोज है, एक पोर्टफोलियो 2018 से चालू है और एक पोर्टफोलियो 2015 से चालू है. तो इस 2015 से लेके अभी तक हम लोगों ने 2016-17 का भी देखा रैली, 2018 में जो मिड कैप स्मॉल कैप फॉल आया वो भी देखा, 2020 में जब मार्केट का आया क्रैश वो भी देखा और जैसे रैली भी देखी. तो इम्पोर्टेंट पार्ट ये है कि हर टाइप ऑफ मार्केट में पोर्टफोलियोज ने मार्केट इंडेक्स से अच्छा किया है, बेटर किया है और 5 साल के ऊपर पोर्टफोलियो ने 50% ज्यादा दिया है रिटर्न कंपेयर टू इंडेक्स. अभी जब 2020 में फॉल आया था तब हम लोगों ने जनवरी और फेब के शुरू में 2020 में 10 में से 2 या 3 स्टॉक सब पोर्टफोलियो में बेच दिए थे और हम लोग उस पे आ गए थे कैश पे. तो 25-30-35% सब जो पोर्टफोलियोज थे सब में आ गया था कैश.
इसके लिए जब बाजार 8,000 इंडेक्स पे नीचे आया था, 38%, 40% डाउन था, तब ये पोर्टफोलियो में फॉल आया था 18%, 20%, 22% की रेंज में। तो जहाँ हमें कैश कॉल भी लेना है, वो हमने कैश कॉल भी लिया था, और हम लोगों ने 8,000 पे बाइंग शुरू नहीं किया था। हम लोगों ने वो जो कैश जमा किया था जनवरी एंड में, फेब में, उसका बाइंग हमने शुरू किया था समवेयर इन अप्रैल एंड, जब इंडेक्स 9,000 के 9 से 9,500 के बीच में था। Hope we have cleared your doubt, कापड़िया सर। थैंक यू सर। दूसरा एक क्वेश्चन है सर, रियल एस्टेट में क्या व्यू बन रहा है? ये क्वेश्चन है एक क्वेश्चन है मनोज जी का। रियल एस्टेट में हमारा व्यू अच्छा है। हाँ, तो अपडेट में अच्छा है। पास्ट में और कुछ मंथ्स में 2 या 3 रियल एस्टेट स्टॉक पे जैसे रिपोर्ट भी निकाला है। ओबरॉय रियलिटी है, ब्रिगेड है, महिंद्रा लाइफ है। ये 3 स्टॉक्स हमें अच्छे लगते हैं। रियल एस्टेट हमें लगता है नेक्स्ट 3 से 5 साल रियल एस्टेट अच्छा रहेगा। और रियल एस्टेट सेक्टर की अपसाइड खेलने के लिए 2 वे होते हैं। या तो तुम रियल एस्टेट स्टॉक ले लो, या फिर रियल एस्टेट से जो लिंक्ड स्टॉक्स है वो ले लो। जैसे होम लोन की जो है कंपनीज है, कैनफिन होम्स है, रेपको होम है, दे विल आल्सो डू वेरी वेल। या फिर आप जो बिल्डिंग मटेरियल स्टॉक्स होते हैं, पाइप स्टॉक्स हो गए, टाइल स्टॉक्स हो गए, प्लाईवुड स्टॉक्स हो गए, तो वहां भी अच्छी डिमांड आएगी। सो ओवरऑल रियल एस्टेट पे हमारा व्यू अच्छा है। जो 2 हमारे थीम है इन्वेस्टमेंट के, वो इन्वेस्टमेंट के थीम ऐसे हैं कि जो इकोनॉमिक या इकोनॉमी में जो अपसाइकिल हमें लग रहा है नेक्स्ट 2 से 5 साल के बीच में, उसके हिसाब से जहाँ पे अच्छा ग्रोथ आएगा, तो उसमें बेसिकली आपका सीमेंट आता है, स्टील आता है, रियल एस्टेट आता है, बिल्डिंग मटेरियल आता है, कॉर्पोरेट और लेंडिंग बैंक्स आते हैं, होम लोन की आती है कंपनी। तो ये एक थीम है जहाँ हमें लगता है नेक्स्ट 1, 1.5, 2 साल में या उससे भी ज्यादा में अच्छा पैसा आएगा। सेकंड थीम ये है हमारा, जो कंपनीज यूएस यूरोप में जिनका अच्छा एक्सपोर्ट होता है, उनके लिए भी अच्छा रहेगा बाजार। उनके लिए भी ग्रोथ अच्छी आएगी, उनमें भी अच्छा रहेगा रिटर्न। सो बेसिकली वहाँ पे आपका आईटी सेक्टर है, फार्मा सेक्टर है, स्पेशलिटी केमिकल है, कुछ स्पेसिफिक स्टॉक्स हैं जो आपके इंडस्ट्रियल सेक्टर में है, आपके ऑटो एनसीडी में है, टेक्सटाइल में है, गारमेंट्स में है। तो ये 2 स्पेसेस हैं जहाँ पे अच्छी ग्रोथ आएगी आगे चल के। थैंक यू फॉर एड्रेसिंग क्वेरी सर। नया एक क्वेश्चन है प्रतीक प्रजापति सर की ओर से, ये पराग सर के लिए है। अगर क्लाइंट ट्रेड इनिशिएट कंफर्मेशन नहीं देता है तो वो स्टॉक्स क्लाइंट में क्या एग्जिट हो, मतलब कैसे उसका इम्पैक्ट आएगा उसके पोर्टफोलियो में, बाय होगा कि नहीं होगा? हाँ, तो इसका मैं आंसर आपको देता हूँ। सी, हर ट्रेड का ये नॉन डिस्क्रिशनरी प्रोडक्ट है, तो विदाउट क्लाइंट अप्रूवल इस प्रोडक्ट में कोई भी ट्रेड नहीं हो सकता है, चाहे वो बाय हो या वो सेल हो। तो हम आपको ईमेल भी भेजेंगे, आपको एसएमएस भी भेजेंगे, उसमें आपने यस या नो रिप्लाई किया, आपका ट्रेड हो जाएगा। कुछ लोगों का ईमेल अगर एसएमएस देखना मिस हो जाता है, तो हमारी टीम से आपको आपको जैसे फोन कॉल भी आता है, तो फोन कॉल आएगा, तो उस पे भी आपने अगर हाँ या ना बोला, तो उसके हिसाब से आपका ट्रेड हो जाता है। इसमें बहुत इंपॉर्टेंट है कि हम जो आपको एडवाइस देते हैं, सब एडवाइस आपको फॉलो करनी ही होती है, करनी ही चाहिए। अगर कुछ क्लाइंट्स, हमारा एक्सपीरियंस ऐसा है, जिन्होंने सब एडवाइस नहीं करी फॉलो, उनका फिर पोर्टफोलियो का परफॉर्मेंस अच्छा नहीं आता है। पोर्टफोलियो का परफॉर्मेंस तब अच्छा आता है जब हम एक सिस्टमैटिक वे में
डिसिप्लिन्ड अप्रोच रखते हैं। डिसिप्लिन्ड अप्रोच का मतलब ये होता है जहाँ प्रॉफिट बुक करना है प्रॉफिट भी बुक किया जाए, और जहाँ लॉस बुक करना है लॉस भी बुक करना इम्पोर्टेंट होता है। तो तो जो कुछ क्लाइंट है जिन्होंने जहाँ लॉस बुक होना चाहिए था टाइमली लॉस बुक नहीं किया, उन्होंने वो स्टॉक होल्ड किया, चाहे वो आरबीएल बैंक हो, चाहे वो जैसे एनबीसीसी हो, यस बैंक हो। यस बैंक पे हमने 220 रुपए पे एग्जिट करा दिया था। अगर जिस क्लाइंट ने नहीं किया एग्जिट अभी भी होल्ड कर रहे हैं, तो ऑब्वियसली उनका जो होल्डिंग होगा परफॉर्मेंस होगा उस पे इफेक्ट आएगा। थैंक यू सर। कापड़िया जी, होप यू गेट योर आंसर कि कॉल आता है कि नहीं आता है। सर इज आल्सो क्लियर दैट डाउट। कौन सा सेक्टर आने वाले टाइम में परफॉर्म करेगा? तो जैसे हमने दो जैसे इन्वेस्टमेंट थीम्स की बात करी, एक तो इकोनॉमिक जैसे रिवाइवल प्ले, और दूसरा दूसरा जैसे एक्सपोर्ट्स प्ले। अब इसमें जो जो सेक्टर है वो हमें लगता है वो बहुत अच्छे होंगे, परफॉर्म करेंगे। तो तो जैसे रियल एस्टेट जैसे मैंने बात करी वो अच्छा लग रहा है सेक्टर, वहाँ पे अच्छा आएगा। काफी जो एक्सपोर्ट ड्रिवन है कंपनी हमारे भी, जैसे हमने आपको स्टॉक्स बताए उसमें जो एक्सपोर्ट ड्रिवन कंपनी थी, जैसे कि हो गई जैसे हिम्मत सिंह का स्नाइड हुआ, ऐसी सब उसमें जैसे इन्फोसिस हुआ, लॉरेस लैब हुआ। तो एक्सपोर्ट ड्रिवन भी जो स्टॉक्स है वहाँ भी अच्छा अच्छा आएगा रिटर्न। पीयूष अमीन जी का एक क्वेश्चन है सर, व्हाट इज योर व्यू अबाउट पावर सेक्टर? तो पावर सेक्टर में हमारा व्यू अच्छा है। कैलकाटा इलेक्ट्रिक या जिसका नाम है अभी सीईएससी, या जैसे टाटा पावर, ये दो हमारे इस स्पेस में अच्छे पिक्स हैं जो कि पावर जनरेशन स्टॉक्स है। इन दोनों में हमें यहाँ से भी बहुत अच्छी लगती है तेजी। नेक्स्ट एक साल में 25 से 35% अपसाइड इनमें आराम से आ सकती है। और जो पावर सेक्टर में जो है इक्विपमेंट प्लेयर्स है उसमें हमें पॉली कैब अच्छा लगता है, और जैसे कमिंस इंडिया अच्छा लगता है। एक सवाल है प्रतीक जी का कि इंफ्रास्ट्रक्चर म्यूचुअल फंड में क्या लमसम पैसा पैसा यू कैन इन्वेस्ट। इंफ्रास्ट्रक्चर जो म्यूचुअल फंड है इंफ्रास्ट्रक्चर में काफी इन्वेस्टमेंट आने वाली है। पर इंफ्रास्ट्रक्चर हमारा हम नॉर्मली बोलते हैं कि जो थीम बेस्ड फंड होते हैं उसमें हाई रिस्क होता है। और बहुत बार हमने देखा है कि अगर सेक्टर की जब साइकिल चेंज होती है, अगर आपने टाइमली एग्जिट नहीं किया तो ये थीम बेस्ड या सेक्टर बेस्ड फंड में काफी फॉल आ सकता है। टेक्नोलॉजी जो फंड थे उसमें भी हमने लास्ट डेकेड में प्रॉब्लम्स आई थी। इंफ्रास्ट्रक्चर फंड में भी प्रॉब्लम आ चुकी है। 2015 से 2018 तक हमने देखा था फार्मा फंड्स ने भी बहुत अंडर परफॉर्म किया था। तो हमारा ऐसा मानना है कि मल्टी कैप फ्लेक्सी कैप फंड्स अच्छे हैं। रादर देन इन्वेस्टिंग इन अ सेक्टर फंड यू शुड इन्वेस्ट इन अ मल्टी कैप और अ फ्लेक्सी कैप काइंड ऑफ अ प्रोडक्ट। पंकज जी का सवाल है कि कौन सा सेक्टर एक दो साल के लिए अच्छा लगता है। बैंकिंग है, पब्लिक सेक्टर है, कंज्यूमर डिस्क्रिशनरी सेक्टर है। सो बैंकिंग सेक्टर यस हमें अच्छा लगता है, पर बैंकिंग सेक्टर में कॉर्पोरेट सेक्टर फोकस जो बैंक्स हैं, स्टेट बैंक ऑफ इंडिया हुआ, आईसीआईसीआई बैंक हुआ, एक्सिस बैंक हुआ, वो हमें लगता है कि ज्यादा अच्छा गेन्स रिटर्न देंगे कंपेयर टू दी retail credit focused banks like Kotak Bank or this HDFC Bank। पब्लिक सेक्टर बैंक्स में आई थिंक काफी इम्प्रूवमेंट हो रहा है। तो स्टेट बैंक हुआ या बैंक ऑफ
हुआ, इसको नेक्स्ट 2-4 महीने में अगर आप एक्यूमुलेशन के व्यू से लेंगे तो नेक्स्ट 1.5-2 साल में अच्छा रिटर्न आएगा। कंज्यूमर डिस्क्रिशनरी एक ऐसा स्पेस है जहाँ पे इंडियन मार्केट में बहुत अच्छे अच्छे स्टॉक निकले हैं, मल्टी बैगर्स आए हैं। ये भी एक स्पेस है जो हमें बहुत अच्छा लगता है। एंड इसमें जो स्पेसिफिक हमारे पिक है वो है टाइटन, ट्रेंड, अपना जैसे पीवीआर। सो ये कुछ स्टॉक्स है जो अच्छे लगे। सर मीडिया सेक्टर क्या लग रहा है? मुकेश मालिक जी का क्वेश्चन है। तो जैसा हमने बोला, मीडिया सेक्टर में जो है फिल्म एग्जीबिशन बिजनेस है, पीवीआर अच्छा लग रहा है। सिनेमा हॉल स्लोली ओपन हो रहे हैं और उसकी काफी इम्प्रूवमेंट आएगा। अनदर देन दैट वी आल्सो ट्रैक जी में जो अभी हो रहे हैं डेवलपमेंट्स हो रहे हैं वो अच्छे हैं। एंड विद सोनी मल्टीनेशनल कंपनी ऑन द बोर्ड, आई थिंक जी विल आल्सो डू वेल। जी में हमारा इनफैक्ट 2 दिन हुए अपडेट आया था जिसमें हमने उसका टारगेट प्राइस भी इंक्रीज किया है। एक कपाड़िया जी का सवाल है, क्या मैं ये पोर्टफोलियो में इन्वेस्ट करके इनके शेयर्स को प्लेज करके कैन आई डू निफ्टी एल्गो प्रोडक्ट्स? सर, ये दोनों जो प्रोडक्ट जो हमने बात करी है, पावर पोर्टफोलियो या स्टार पोर्टफोलियो, पहला इसमें सिर्फ कैश ट्रांजैक्शन या कैश मार्केट में ही इन्वेस्टमेंट होती है। इसमें कोई भी फ्यूचर ऑप्शन का कोई भी ट्रेड नहीं होता है। इवन कैश मार्केट में दिस इज 100% मार्जिन प्रोडक्ट। इसमें कोई भी लीवरेज या कोई भी दिस प्लेजिंग की स्कीम नहीं है। धर्मेश जी का सवाल है चाइना के इशू पे। जो चाइना में अभी इशू आया था जैसे एवर ग्रैंड करके उनकी रियल एस्टेट कंपनी है जिसका $300 बिलियन की लाइबिलिटीज है और वो कंपनी की डिफॉल्ट हो रही थी। तो सब काफी न्यूज में आया था, जैसा यूएस में 2008 में हुआ था। लेमन ब्रदर्स जो उनका एक बहुत बड़ा बैंक था उसका डिफॉल्ट हुआ था, ये कुछ वैसा ही है और उसका कुछ इफेक्ट आएगा। बट वो बात बिल्कुल भी सही नहीं है। पहला, लीमैन केम एज अ सरप्राइज। इसमें कोई भी सरप्राइज नहीं है चाइना के केस में, एवर ग्रैंड में। इनफैक्ट चाइना ने अगस्त 2020 से दे हैव बीन पुटिंग लॉट ऑफ रिस्ट्रिक्शंस ऑन द रियल एस्टेट प्लेयर्स। सो रियल एस्टेट में ऑलरेडी प्रेशर आ रहा था और ये सबको ये बात ना मालूम थी। और चाइना काफी रिच कंट्री है, उनके पास $4 ट्रिलियन का फॉरेक्स है, रिजर्व है। एंड चाइनीज गवर्नमेंट हैव स्टेप्ड इन, दे आर गोइंग टू हेल्प इट। नंबर 3, इनका जो भी $300 बिलियन का लाइबिलिटीज है, इसमें सिर्फ 20 या $25 बिलियन का ही बाहर का लोन है, फॉरेन लोन। तो जितना भी लाइबिलिटीज है लोकल है, चाइना का है। तो जो ये स्प्रेड हो सकता है ग्लोबली उसका चांस कम है, क्योंकि जो ग्लोबल इसका डेट है वो बहुत ही कम है। सो जो चाइना का इशू है वो हमारे ख्याल से हिसाब से इतना बड़ा इशू नहीं है। सो प्रतीक जी, प्रजापति जी, यस, हमारे हिसाब से नेक्स्ट 3 से 5 साल रियल एस्टेट सेक्टर और रियल एस्टेट स्टॉक्स हमें बहुत अच्छे लगते हैं। सी, रियल एस्टेट की जो साइकिल होती है वो 8 से 12 साल की फ्लैटिश या जिसे मंदी साइकिल होती है और 3 से 5 साल की एक अच्छा रन आता है, बुलिश रन आता है। ये जो 2010, 11, 12 से इसमें रियल एस्टेट में इंडिया में स्लो डाउन था, ये स्लो डाउन हमारे हिसाब से हो गया है खत्म।
इंटरेस्ट रेट, होम लोन रेट 6.5%, 7%, इतने लो इंटरेस्ट रेट रियल एस्टेट में हम लोगों ने आज तक कभी नहीं पहले जैसे देखे हैं। लो कॉस्ट हाउसिंग के लिए भी इंसेंटिव्स है। तो जो आप देखते हैं, अफोर्डेबिलिटी इंडेक्स जो रियल एस्टेट में होता है, वो अफोर्डेबिलिटी ऑल टाइम हाई पे है। मतलब जो आपकी एवरेज मिडिल क्लास या की इनकम है, उसके हिसाब से जो नंबर ऑफ इयर्स दैट यू नीड इन टर्म्स ऑफ योर एनुअल सैलरी, वो एक बहुत लो लेवल पे है। सो ये सब देखते हुए एंड हमारा क्लियर व्यू है कि रियल एस्टेट विल डू वेल। और रियल एस्टेट की काफी डिमांड आती है आपका आपका जैसे आईटी सेक्टर से। अगर आपने ध्यान दिया हो, आईटी सेक्टर में पिछले साल और खासकर ये साल 20, 25, 30% वो हो रही है, सैलरी हाइक्स हो रही है। और आईटी सेक्टर इंडिया में बहुत ही बड़ा एम्प्लॉयर है। और जो टॉप की 10 आईटी कंपनीज है, दे आर गोइंग टू रिक्रूट मोर देन 2 लाख 2 lakh this new employees in this year. With this kind of growth in income, रियल एस्टेट का व्यू हमारा नेक्स्ट 3 से 5 साल का बहुत अच्छा है। अगेन कुछ सवाल है रियल एस्टेट पे, कुछ सवाल है ऑन सी। जैसा हमने कहा, हमें रियल एस्टेट बहुत अच्छा लगता है और दिस जी एज अ स्टॉक भी अच्छा लगता है। So in real estate you can buy जैसे basket of stocks। जैसे हमने बताया, नॉर्थ बेस कंपनी लेनी है तो जैसे डीएलएफ अच्छा स्टॉक है। ओबराय रियलिटी एक बहुत ही हाई क्लास कंपनी है विच ऑपरेट्स आउट ऑफ बॉम्बे। बेंगलोर प्ले के लिए यू कैन बाय आइदर प्रेस्टीज और ब्रिगेड। तो ये 3 कंपनी का बास्केट बनाया, उसमें आपको महिंद्रा लाइफ भी यू कैन ऐड, ये और गोदरेज प्रॉपर्टीज भी अच्छा है। तो ये एक हाई क्वालिटी 5 रियल एस्टेट की प्लेयर्स है इंडिया में। इनका अगर बास्केट बना के इफ यू बाय, यू आर गोइंग टू मेक मनी। मोहम्मद जी का सवाल है कि इंडिया में इलेक्ट्रिक बाइक्स आ रही हैं, तो पेट्रोल का जो सेक्टर है, बीपीसीएल, आईओसीएल, उनका क्या होगा? सी, इलेक्ट्रिक बाइक, इलेक्ट्रिक व्हीकल्स विल कम इन इंडिया एंड दे विल ग्रो। बट ये इलेक्ट्रिक व्हीकल्स को एक बड़ा साइज मिलने में कम से कम 10 से 15 साल जाएगा। तो ये ऐसा नहीं है कि कल से इलेक्ट्रिक व्हीकल ही हिंदुस्तान में बिकना स्टार्ट हो जाएगा। तो बीपीसीएल, एचपीसीएल जो है रिफाइनरी कंपनीज है, उनका नेक्स्ट 10-15 साल का ग्रोथ है, फ्यूचर है। तो ऐसा, और एंड दे आर नॉट ओनली इन पेट्रोल एंड डीजल, दे आल्सो मेक लॉट ऑफ इंडस्ट्रियल फ्यूल, इंडस्ट्रियल ऑयल्स। दे आल्सो आर इनटू, लाइक फॉर एग्जांपल आईओसीएल पेट्रोकेम में भी है, पॉलिएस्टर और वैसे जो प्रोडक्ट्स होते हैं, they also make that. So it BPCL, IOCL, HPCL का ऐसा कोई बड़ा इम्पैक्ट नहीं आएगा नेक्स्ट 4-5 साल में। अगर आप 10-15 साल के बाद की बात कर रहे हैं, यस, दी डिमांड की जो ग्रोथ है that can get impacted, but as of now HPCL, BPCL, IOCL में पैसे डालने में there is no issue. However, again हम बोलते हैं, इस ऑयल एंड गैस सेक्टर में रिलायंस इंडस्ट्री बेस्ट प्लेयर है। और अगर पैसा डालना है तो जो गैस की कंपनी है, वो हमारे हिसाब से ऑयल जो मार्केटिंग कंपनी है उससे अच्छी लगती है। तो जैसे गुजरात गैस हुआ, महानगर गैस हुआ, वहां पे हमारा व्यू अच्छा है। और कोई सवाल है तो बताएं जरूर।
Hope we have addressed all the queries. હવે બધી ક્વેશ્ચન્સ નો આન્સર આપ્યો હશે એવું માનીએ છીએ. બીજા કોઈ ડાઉટ્સ, તમારા કોઈ ક્વેશ્ચન હોય તો સ્ટીલ વી હેવ 5 મિનિટ્સ, તમે ટાઈપ કરી શકો છો. વી આર હિયર ટુ હેલ્પ યુ, વી આર હેપી ટુ હિયર યુ. मोहम्मद जी ने कुछ रेट ऑफ इंटरेस्ट पे सवाल किया है, वो मेरे को सवाल पूरा आया नहीं है, क्लैरिटी समझ नहीं आया है. सी बैंकिंग सेक्टर का सबसे बड़ा प्रॉब्लम लास्ट कुछ साल में था बैड लोन्स, जिसको हम बोलते हैं नॉन परफॉर्मिंग एसेट. आपने उसके बारे में न्यूज में भी देखा होगा, अपना एनपीए. तो हमने ये स्लाइड वो शो करी थी कि 2018 से 2021 में कैसे पूरे बैंकिंग सेक्टर के ग्रॉस एनपीए और जो नेट एनपीए है उसमें काफी आया है फॉल. तो बैंकिंग सेक्टर का जो बैड लोन्स का जो इशू है वो धीरे धीरे सॉर्ट आउट हो रहा है. और जो बैंक्स की जो बैलेंस शीट है वो भी स्ट्रांग हो रही है. जो बैंक्स के पास आज की तारीख में कैपिटल एडिक्वेसी रेशो है 16.1%, जो कि आरबीआई बोलती है कि मिनिमम होना चाहिए 9%. तो बैंक्स के पास बैंक की बुक्स में बैलेंस शीट में काफी कुछ है पैसा. सो अगर जैसे ग्रोथ इकोनॉमी में होती है और लोन्स की क्रेडिट की डिमांड आती है, उसके लिए बैंक्स आर 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 दिस थिंग रेडी. सो इसीलिए बैंकिंग सेक्टर में आपका जैसे जैसे इकोनॉमी इंप्रूव होगी, क्रेडिट ग्रोथ आएगी, तो बैंक्स का क्रेडिट ग्रोथ होगा तो उनको इंटरेस्ट मिलता है, ब्याज मिलता है, तो उसके हिसाब से उनकी अच्छी ग्रोथ आएगी प्रॉफिट्स में. पर जैसे हमने बोला, जो कॉर्पोरेट सेक्टर बैंक्स है, स्टेट बैंक, आईसीआईसीआई बैंक, एक्सिस बैंक, वो आज की तारीख में हमारे जैसे टॉप पिक्स है. सर ये सवाल हमें पिछले 9-10 महीने या ऑलमोस्ट 1 साल से आ रहा है. बाजार बहुत बढ़ गया है, बाजार में फॉल आ सकता है, अभी पैसा डाले नहीं डाले. पर ये सवाल के चक्कर में बहुत से इन्वेस्टर्स ने बाजार में पैसा नहीं डाला और बाजार तो भागता ही जा रहा है. और बाजार ने बीच बीच में आपको बहुत सी अपॉर्चुनिटीज भी दी है. अपना जनवरी में बाजार में अच्छा फॉल आया था, 700-800 पॉइंट का फॉल आया था निफ्टी में. आपको एक अच्छी अपॉर्चुनिटी आई थी अप्रैल में भी, जून में भी. पर ये जब 300, 500, 700 पॉइंट का निफ्टी में फॉल आता है, तब भी मैंने देखा है जो फॉल का ही वेट करते रहते हैं, वो फॉल में भी उनकी बाइंग नहीं हो पाती है. और अगर आपने जनवरी के महीने में 13,500 के निफ्टी इंडेक्स पे नहीं लिया, ये सोच के कि 500 पॉइंट का और फॉल आएगा, वो 13,500 का इंडेक्स आज 17,500, 18,000 हो गया है. तो उस समय आपने 13 में लिया होता या 13,500 के निफ्टी में लिया होता, इट विल नॉट मेक एनी डिफरेंस. द पॉइंट इज कि नेक्स्ट 3 से 5 साल बहुत अच्छे लग रहे हैं इकोनॉमी में. नेक्स्ट 1.5 से 2 साल में भी अच्छा पैसा आएगा. तो अगर आपको थोड़ा कॉन्फिडेंस नहीं है तो यू शुड इन्वेस्ट एटलीस्ट दिस इज पार्ट ऑफ योर मनी. और अगर 5, 10, 15% फॉल बाय चांस आ भी गया, जो हमें लगता है इतना बड़ा फॉल आएगा निफ्टी में, उस समय यू कैन इन्वेस्ट मोर. बड़ा फॉल जो आ सकता है वो आपका स्मॉल कैप में आ सकता है, मिड कैप में आ सकता है. अगर आपका अच्छे स्टॉक नहीं है, स्पेकुलेटिव स्टॉक है, मोमेंटम स्टॉक है, वहां आ सकता है. पिछले अगर हम 20 साल का डेटा देखें तो मिड कैप स्मॉल कैप में बहुत बड़ी रैली 6 या 7 बार आई थी. हर बारी 15 महीने से 18 महीने की अच्छी वन वे रैली आने के बाद मिड कैप स्मॉल कैप में 20% तक और 20% से भी ज्यादा फॉल आया था. अगर हम वो देखें 16 और 17 देखें तो 2018 में एक अच्छा फॉल आया था मिड कैप स्मॉल कैप में. पर जो आपका सेंसेक्स निफ्टी में इतना फॉल नहीं आया था. सेम वे अगर हम देखें 13-14 मिड कैप स्मॉल कैप में बहुत बड़ा अपसाइड आया था. और फिर 2019
2015 में निफ्टी में कुछ जैसे 8-10% ही फॉल आया था और मिड कैप स्मॉल कैप पे फॉल बड़ा आया था। सेम चीज 2009-10 के बाद हुई, 2006-7 के बाद हुई। और अगर हम बड़ी मल्टी ईयर की लास्ट रैली देखें 2002 से 2008 की, तो मिड कैप स्मॉल कैप पे 2004 में और 2006 में एक अच्छा फॉल आया था, बड़ा फॉल आया था। तो अगर आपको थोड़ा ख्याल रखना है तो वो मिड कैप और स्पेशली स्मॉल कैप पे रखना है आज की डेट में, क्योंकि मार्च 2020 के लो से स्मॉल कैप इंडेक्स up by 190% and some of the stocks are up by 4 times 5 times. So और जहाँ पे वैल्यूएशन भी बहुत हाई हो गई है, तो वो ध्यान में रखते हुए हमें स्मॉल कैप में थोड़ा ध्यान रखना है। बट आप अच्छे क्वालिटी स्टॉक्स में इन्वेस्ट कर रहे हैं, चाहे वो लार्ज कैप में हो मिड कैप में हो, तो उसमें कोई भी इश्यू नहीं है। आप इन्वेस्ट करना स्टार्ट करें और थोड़ा 5-10-20% पैसा साइड में रखें। अगर फॉल आता है तो यू कैन बाय मोर। So I think with this, we have been able to answer everything. Thank you so much everyone for attending the call. Swapnil, you want to say anything? Yeah. Thank you all for joining us today. અમને આજે તમે સેશન એટેન્ડ કર્યું એ બદલ તમારો ખૂબ આભાર.